નમસ્કાર વાચક મિત્રો, આજના લેખનું શીર્ષક છે બાળ આરોગ્યની બળોખી વાતો. લેખક ડૉક્ટર રઈશ મણિયાર. વાચન સ્વર જિગીષા દેસાઈ. બે વ્યક્તિઓ, પતિ અને પત્ની, જ્યારે મા બાપ બનવાનું નક્કી કરે છે ત્યારે તેઓ સર્જનહારનો દરજ્જો પ્રાપ્ત કરે છે. બાળકને જન્મ આપીને છૂટી જવાતું નથી. બાળક પગભર થાય, સ્વતંત્ર થાય ત્યાં સુધી એની વિકાસ યાત્રાને દોરવણી આપવાની છે. બાળક આવી પડે અને એને ઉછેરવા માટે આપણી કોઈ તૈયારી ન હોય એ કેમ ચાલે? તેથી જ પહેલાંની શરૂઆત પણ મહત્વની છે. મા બાપ બનવું સહેલું નથી. 20-21 વર્ષનો છોકરો અને 16-17 વર્ષની છોકરી લગ્ન કરીને એકાદ વર્ષમાં મા બાપ બની જાય એ ઘટનાની આપણે ત્યાં નવાઈ નથી. એ રીતે જોતાં મા બાપ બનવું સહેલું ગણાય. પરંતુ એ મા બાપ નવજાત બાળકની કેટલી કાળજી રાખે છે, એની પાછળ કેટલો સમય આપી શકે છે, એને કેવી રીતે પ્રેમ, સલામતી અને હૂંફ આપી શકે છે, એની બીમારીઓમાં કેવી રીતે સારવાર કરાવે છે, એના ઉપર એક આખી જિંદગીનો આધાર હોય છે. હા, એ નાનકડા બાળકની 60, 70 કે 80 વર્ષની જિંદગીનો પાયો એના મા બાપે પૂરા પાડેલ વાતાવરણ પર ટકેલો હોય છે. મહદઅંશે મા બાપ શરૂઆતના વર્ષોમાં બાળકને કેવી રીતે ઉછેરે છે એના આધારે એની આખી જિંદગી ઘડાય છે. તેથી જ મા બાપ બનવું દેખીતી રીતે લાગે એટલું સહેલું નથી. મા બાપ બનતા પહેલાં આપણે જાણીએ છીએ કે પૂરતી તૈયારી વિના કરેલું કોઈ પણ કામ નિષ્ફળ નીવડવાની પૂરેપૂરી શક્યતા હોય છે. મા બાપ બનવા માટે પણ પૂરતી તૈયારી હોવી જોઈએ. દરેક નવા પરણેલા દંપતીએ મા બાપ બનવાનું નક્કી કરતાં પહેલાં આટલું વિચારી જોવું જોઈએ. મા બાપ બનવા માટે ઉંમર પૂરતી છે? માતાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને પિતાની ઉંમર ઓછામાં ઓછી 24 વર્ષની હોય તો ઘણું સારું. કેમ કે તેનાથી નાની વયના મા બાપ તો પોતે જ બાળક જેવા હોય છે. માત્ર ઉંમર પૂરતી હોવી જરૂરી નથી. બાળકને ઉછેરવા માટે સમજદારી, પૂરેપૂરી ઈચ્છા અને અમે અમારા બાળકને જાતે જ ઉછેરી શકીશું એવો આત્મવિશ્વાસ એવો જરૂરી છે. બાળકને ઉછેરવા માટે મા બાપ બંને પાસે પૂરતો સમય હોવો જરૂરી છે. નોકરી કે ધંધાને કારણે માતા કે પિતા બાળકને સમય ન આપી શકે એ ન ચાલે. બાળક બીમાર પડે ત્યારે એની સારી રીતે સારવાર કરી શકાય તે માટેનો ખર્ચ, બાળકની રોજિંદી સાર સંભાળ માટેનો ખર્ચ, ભણતર વગેરેનો ખર્ચ ઉઠાવવાની પૂરેપૂરી તૈયારી છે કે કેમ તે વિચારી લેવું જોઈએ. બાળ ઉછેર મનગમતું કે મૂંઝવણ ભરેલું કામ? બાળકના જીવનમાં સૌથી વધારે મહત્વ એની માતાનું હોય છે. નવું જન્મેલું બાળક એક ધારું રડતું હોય ત્યારે મોટે ભાગે માતાના સ્પર્શ માત્રથી ચૂપ થઈ જાય છે. માતાના પ્રેમાળ સ્પર્શમાં આટલી તાકાત હોય છે. માતાના અવાજ, હાવભાવ અને હૂંફમાં બાળકને પ્રસન્ન રાખવાની અનન્ય શક્તિ હોય છે. જે સ્ત્રી મમ્મી તરીકેની પોતાની ભૂમિકા બરાબર સમજતી હોય, જે સ્ત્રીમાં બાળકને ઉછેરી શકવાનો પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય, એવી સ્ત્રી ભલે ને અભણ હોય કે ભણેલી, એના બાળકો કદી ચીડિયા, જિદ્દી, તોફાની કે રોતલ થતા નથી. જે સ્ત્રીની માતા બનવાની પૂરેપૂરી તૈયારી ન હોય, બાળકને જાતે જ કાળજીથી ઉછેરવાની બહુ તીવ્ર ઈચ્છા ન હોય, મનમાં ગભરાટ અને મૂંઝવણ હોય, બાળકને પૂરેપૂરો ઉમળકાથી પ્રેમ અને હૂંફ ન આપી શકતી હોય, એવી માતાના બાળકો મૂંઝાય છે અને અંતે રોતલ, જિદ્દી કે ચીડિયા બને છે. તેથી જ બાળક જન્મે એના પહેલા દિવસથી જ માતાનું કાર્ય શરૂ થઈ જાય છે. જે માતાને એ કામ મનગમતું લાગે છે એના બાળકોનું વ્યક્તિત્વ નિખરી ઉઠે છે અને જે માતાને એ કામ બોજારૂપ અને મૂંઝવણભર્યું લાગે છે એના બાળકો કોઈ ને કોઈ માનસિક સમસ્યાનો શિકાર બને છે.
બાળકને સારી રીતે ઉછેરવા માટે માતાનો આત્મવિશ્વાસ જેટલો જરૂરી છે એટલી જ માતાની પ્રસન્નતા પણ જરૂરી છે. પ્રસન્ન માતાના બાળકો હંમેશા પ્રસન્ન જ હોવાના. સગર્ભાવસ્થા દરમિયાન શી કાળજી રાખવી જોઈએ એ તો સ્ત્રી રોગ નિષ્ણાત પાસે વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ. છતાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સલામતી માટે અમુક કાળજી અનિવાર્ય છે. સગર્ભાવસ્થા દરમિયાન અમુક નાની જણાતી ગફલતને કારણે બાળકને ગંભીર જન્મજાત બીમારી અથવા ખોળખાપણ રહી જવાની શક્યતા રહેલી છે. સગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવી જરૂરી હોય એવી કેટલીક પ્રાથમિક બાબતો આ રહી. ડૉક્ટરની સલાહ મુજબ આયર્ન એટલે કે લોહ તત્વ અને કેલ્શિયમની ગોળીઓ લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ સમયસર ટીટેનસ એટલે કે ધનુરની રસીઓ મુકાવી લેવી જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ધોરણે પ્રેશર મપાવતા રહેવું જોઈએ. સગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં બ્લડ પ્રેશર વધી જાય તો બાળકને ભારે નુકસાન થઈ શકે છે. સગર્ભાવસ્થાના સમગ્ર 9 મહિના દરમિયાન ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ દવા કે ગોળી ન લઈ શકાય. પહેલા 3 મહિના તો અત્યંત કાળજી રાખવી, કારણ કે આ સમય દરમિયાન જ બાળકના હૃદય, મગજ વગેરે અંગોનું સર્જન થતું હોય છે અને આ સમય દરમિયાન કોઈ પણ બેદરકારી જન્મજાત ખોળખાપણ નોતરી શકે છે. માતાએ છાતીનો આગળનો ભાગ એટલે કે સ્તનની ડીટડી અંદરથી દબાયેલી હોય તો બાળક બરાબર ધાવણ લઈ શકતું નથી. આ કારણે કેટલીક વાર માતાને પૂરતું દૂધ આવતું હોવા છતાં બાળક દૂધ ન ખેંચી શકવાને કારણે દૂધ સુકાઈ જાય છે. બાળકના જન્મ પછી આ તકલીફ ધ્યાનમાં આવે તો આમાં પણ ખાસ મદદરૂપ થઈ શકાતું નથી. તેથી સગર્ભાવસ્થા દરમિયાન જ આ બાબતની યોગ્ય કાળજી લેવી જોઈએ. સ્ત્રી રોગ નિષ્ણાતને બતાવી તેની સલાહ મુજબ ડીટડીની યોગ્ય કસરત કરવાથી છાતીનો ભાગ આગળ આવે છે અને મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે. ગર્ભાવસ્થા ધારણ કરતા પહેલા રૂબેલાની રસી મુકાવવી જરૂરી છે. રૂબેલા એટલે કે જર્મન મિઝલ્સ નામે ઓળખાતી બીમારી આમ તો બહુ સાધારણ બીમારી છે. એને ઓરીનો એક હળવો પ્રકાર ગણી શકાય. એમાં 1-2 દિવસ તાવ આવે, કાનની પાછળ દુખાવો થાય અને શરીર પર ઝીણા ઝીણા લાલ ઝાંખા દાણા દેખાય. પરંતુ આ બીમારી જો સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન થાય તો પેટમાં રહેલા બાળકને ભારે નુકસાન થાય છે. ખાસ કરીને સગર્ભાવસ્થાના પહેલા 3 મહિનામાં આ બીમારી માતાને થાય તો હૃદયની, મગજની, આંખની, કાનની ગંભીર તકલીફો થાય અથવા ખોળખાપણવાળું બાળક જન્મે એવી શક્યતા રહેલી છે. આવું ન થાય તે માટે દરેક સ્ત્રીએ ગર્ભાવસ્થા ધારણ કરતા પહેલા જ આ રસી મુકાવેલી હોવી જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન આ રસી ન મૂકી શકાય, તેથી સમયસર આ રસી મુકાવવાનું ધ્યાન રહેવું જોઈએ. ખરેખર તો આપણા બાળકોને નાનપણમાં 1.25 વર્ષે જ એમએમઆરની રસી મૂકીએ છીએ. એમાં જ રૂબેલાનો ભાગ આવી જતો હોવાથી જો એમએમઆરની રસી મુકાવી હોય તો આગળ જતાં રૂબેલાની રસી મુકાવવી પડતી નથી. તેથી બાળપણમાં એમએમઆરની રસી મુકાવી હોય ત્યારે અથવા મુકાવી છે કે નથી મુકાવી એવું યાદ ન હોય ત્યારે લગ્ન પહેલાં કે લગ્ન પછી દરેક સ્ત્રીએ ગર્ભધારણ કરતાં પહેલાં રૂબેલાની રસી મુકાવી લેવી જરૂરી છે. દરેક મા બાપે પોતાના બાળકને એમએમઆરની રસી આગ્રહપૂર્વક મુકાવી લેવી જોઈએ. અત્યારે સરકારી દવાખાનાઓમાં આ રસી મૂકવામાં ન આવતી હોવાથી ઘણા બાળકો આ રસીથી વંચિત રહી જાય છે, જે એક દુઃખદ બાબત છે. નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન? પ્રસૂતિના સમયે જ્યારે ડૉક્ટર એવું કહે છે કે સિઝેરિયન કરવું પડશે ત્યારે સ્ત્રીના સગા સંબંધીઓએ હા કે નામાં નિર્ણય લેવો પડે છે. સંબંધીઓને ઘણીવાર એવી શંકા પડે છે કે સિઝેરિયન બિનજરૂરી છે. ઘણીવાર ખરેખર એવું બને છે
કે સિઝેરિયનની સંમતિ ન આપવાને કારણે બાળકને જન્મ સમયે ભારે નુકસાન થાય છે. નોર્મલ ડિલિવરી કુદરતી છે અને સિઝેરિયન એટલે કે પેટ પરથી ઓપરેશન દ્વારા બાળકને લેવું એ અકુદરતી છે. તેથી દેખીતા કારણ વગર કોઈ સિઝેરિયન કરે કે કરાવે નહીં એ સમજી શકાય છે. કેટલીક વાર અમુક તકલીફોને કારણે નોર્મલ ડિલિવરી કરાવી શકાતી નથી. ત્યારે બાળકને તેમજ કેટલીક વાર માતાને બચાવવા માટે સિઝેરિયન કરવું પડે છે. સારા ડૉક્ટર કદી બિનજરૂરી સિઝેરિયન કરે નહીં. પોતે પહેલાંથી જરૂરી કાળજી રાખી હોય તો ડૉક્ટર પોતે પણ નોર્મલ ડિલિવરી થાય એમાં જ પોતાની સફળતા સમજે છે. સિઝેરિયનની જરૂર હોય ત્યારે એ ન કરવા દઈ નોર્મલ ડિલિવરી માટે ખોટી રાહ જોવાથી બાળક ગૂંગળાય છે. બાળકના મગજને નુકસાન પહોંચે છે, જે કાયમી પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે આજથી 40-50 વર્ષ પહેલાં પ્રસૂતિના સમયે વિવિધ કારણોસર મૃત્યુ પામનાર માતા અને બાળકોની સંખ્યા જેટલી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલાં કરતાં માંડ 6 ભાગના કોમ્પ્લિકેશન્સ થાય છે અને સમયસર કરવામાં આવતું સિઝેરિયન આના માટેનું મૂળ કારણ છે. તેથી જ સિઝેરિયન કરવાના ડૉક્ટરના નિર્ણય પર શંકા કરવાને બદલે સહકાર આપવો જોઈએ. બીજા તમામ ક્ષેત્રોની જેમ તબીબી ક્ષેત્રમાં પણ થોડી ઘણી ભ્રષ્ટતા હશે, એનો ઇનકાર ન થઈ શકે. તેથી ડૉક્ટરની પસંદગીમાં સાવધાની રાખીને ત્યારબાદ પસંદ કરેલા ડૉક્ટરમાં પૂરો ભરોસો રાખવો જોઈએ. નવજાત શિશુની સાર સંભાળ વિશે આટલું જાણી લઈએ. નવજાત બાળકની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો હોય છે. એની કાળજી લેવાનું કામ બિન અનુભવી માતાને મૂંઝવણ ભરેલું લાગે છે. થોડું એનું અજ્ઞાન અને થોડું વડીલોનું અતિ જ્ઞાન, આ બેની વચ્ચે ઘણીવાર નવજાત શિશુઓની દશા દયામણી થઈ જાય છે. નવજાત શિશુઓની વિશિષ્ટ કાળજી વિશેની કેટલીક મહત્વની બાબતો અંગેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો આ વિભાગમાં સમાવેશ કર્યો છે. ધાવણ ક્યારથી? જન્મ પછી તરત જ બાળક ધાવણ લેવા માટે તૈયાર હોય છે. સવાલ માતાની તબિયતનો હોય છે. માતાની તબિયત સારી હોય તો ડિલિવરી પછી તરત જ થોડા કલાકમાં ધાવણ શરૂ કરવું જોઈએ. પહેલા બીજા દિવસે બાળકને ભૂખ્યું રાખવાથી એના મગજને ભારે નુકસાન પહોંચવાની શક્યતા રહેલી છે. બાળકની માતા સ્વસ્થ ન હોય તો થોડાક કલાક પૂરતું બાળકને ઉકળેલા સ્વચ્છ પાણીમાં ખાંડ અથવા ગ્લુકોઝનો પાવડર આપી શકાય. માતાની તબિયત વધુ ખરાબ હોય, 2-3 દિવસ સુધી માતા ધાવણ ન આપી શકે તેમ હોય તો ડેરીનું દૂધ અથવા ગાયનું દૂધ 1 ભાગ પાણી અને 1 ભાગ દૂધ એ રીતે મેળવી પ્રમાણસર ખાંડ અથવા ગ્લુકોઝનો પાવડર નાખી ચમચી વડે દૂધ આપવું જોઈએ. ગ્લુકોઝ દૂધ કે પાણીમાં નાખીને આપવાથી ઝાડા થવાની શક્યતા રહે છે. માતાને પહેલાં 2-3 દિવસ પીળાશ પડતું દૂધ આવે છે. આ દૂધને ખરાબ ગણીને ફેંકી દેવાની પ્રથા ચાલી આવે છે, પરંતુ ખરેખર તો આ દૂધમાં જરૂરી એવા પોષક તત્વો અને રોગપ્રતિકારક શક્તિ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આ દૂધને ફેંકી દેવું એ એક મૂર્ખાઈ ગણાય. માતાને ક્યારે દૂધ ન આવે? એવું ભાગ્યે જ બને છે કે બાળ જન્મ પછી માતાને દૂધ ન આવે. કુદરતી વ્યવસ્થા જ એ રીતે છે કે બાળકની જરૂરિયાત અનુસાર દરેક માતાને પૂરતું દૂધ આવે જ છે. કેટલીક વાર માતાની નિપલનો ભાગ આગળથી બરોબર ન હોવાને કારણે, એટલે કે દબાયેલો હોવાને કારણે બાળક બરાબર દૂધ ખેંચી શકતું નથી. દૂધનો પ્રવાહ ચાલુ રહે તે માટે બાળક બરાબર દૂધ ખેંચે એ જરૂરી છે. તેથી આવા સંજોગોમાં યોગ્ય કાળજી ન લેવામાં આવે તો દૂધ સુકાઈ જાય છે. અમુક વખતે માતાનો સ્વભાવ ખૂબ ચિંતાતુર હોવાને કારણે વિવિધ પ્રકારની સાચી ખોટી ચિંતાઓને કારણે પણ દૂધ સુકાઈ જાય છે. માતા ખૂબ નબળી હોય, લોહી ઓછું હોય, ખોરાક બરાબર લેવાતો ન હોય ત્યારે દૂધ ઓછું આવે છે. માતા ખૂબ બીમાર હોય ત્યારે પણ દૂધ ઓછું આવે છે.
માતાની બાળકને દૂધ પીવડાવવાની માનસિક તૈયારી ન હોય, એ કાર્ય અગવડભર્યું લાગતું હોય તો પણ આપોઆપ દૂધ આવતું બંધ થાય છે. બાળકને જન્મ સમયે ખૂબ તકલીફ થઈ હોય, મગજમાં ઈજા થઈ હોય, બાળક શિથિલ હોય, દૂધ ખેંચી શકે એમ ન હોય, ત્યારે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દૂધ ચૂકાઈ જાય છે. કેટલાક બાળકોની શ્વાસ નળી જન્મજાત ઓછી હોય, ત્યારે બાળકો આખો દિવસ માતાની છાતી પર વળગેલા રહેવા છતાં પૂરતું દૂધ ખેંચી શકતા નથી. આવા બાળકો દૂધ પીતી વખતે કબૂતર જેવો અવાજ કરે છે. આવા બાળકો ચમચીથી વધુ સરળતાથી દૂધ પી શકે છે. બાળકની સંપૂર્ણ સ્વસ્થતા માટે માતાનું દૂધ અત્યંત જરૂરી છે. તેથી માતા બાળકને યોગ્ય રીતે દૂધ આપી શકે તે માટે તેની માનસિક તૈયારી, શારીરિક સ્વસ્થતા તેમજ સગર્ભાવસ્થા દરમિયાન જ નિપલની કાળજી અત્યંત જરૂરી છે. શરૂઆતના દિવસોમાં બાળક કોઈ કારણસર દૂધ ખેંચી ન શકે તો માતાનું ધાવણ કાઢીને બાળક લઈ શકે તેમ હોય તો ચમચીથી બાળકને ધાવણ આપવું જોઈએ. જ્યારે બાળક ખૂબ બીમાર હોય અથવા અન્ય કારણસર બાળકને 1-2 દિવસ માટે દૂધ આપી શકાય એમ ન હોય ત્યારે માતાનું દૂધ કાઢીને ફેંકી દેવું જોઈએ, જેથી બાળક સ્વસ્થ થાય ત્યારે દૂધનો પ્રવાહ ચાલુ રહે. માતાનું દૂધ ન જ આપી શકાય તો આગળ જણાવેલ કાળજી રાખ્યા છતાં માતાને દૂધ ન જ આવે અથવા માતાની એવી કોઈ બીમારી હોય અથવા એવી કોઈ દવા ચાલતી હોય જેના કારણે બાળકને માતાનું દૂધ આપી ન શકાય તો વિકલ્પ વિચારવો પડે. આ સંજોગોમાં આપણે જાતે માતાનું દૂધ બંધ કરવાનો નિર્ણય ન લઈ શકીએ, કેમ કે ડૉક્ટરો મોટાભાગની બીમારીઓમાં તેમજ માતાને કોઈ દવા ચાલતી હોય ત્યારે પણ મોટે ભાગે દૂધ ચાલુ રાખવાની જ સલાહ આપે છે. બાળકને આ સંજોગોમાં બોટલથી દૂધ ન જ ચાલુ કરવું જોઈએ. ચમચી વાડકીથી દૂધ આપવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. બાળકને ચમચી વાડકીથી દૂધ પીવાની આદત પડતા 2-3 દિવસ લાગે છે. આટલો સમય ધીરજથી કામ લેવું જોઈએ. નાની ચમચીથી દૂધ આપવાથી બાળકને સંતોષ થતો નથી. 1 ચમચી દૂધ આપ્યા પછી બીજી ચમચી ભરવા જઈએ એટલી વારમાં બાળક હાંફું ફાંફું અને બેચેન થઈ જાય છે. તેથી બાળકને મોટી ચમચીથી દૂધ આપવું જોઈએ. શંખ તરીકે ઓળખાતી સ્ટીલની મોટી ચમચી જેનો ઉપયોગ દવા પીવડાવવામાં કરવામાં આવે છે, એ જ ચમચી દૂધ પીવડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. દરેક વખતે નવેસરથી ગરમ કરીને સ્વચ્છ ધોયેલ વાટકી અને ચમચીથી દૂધ આપવું જોઈએ. બજારમાં એક કહેતા અનેક દૂધના તૈયાર પાવડર મળે છે, પરંતુ એ જાણી લેવું જોઈએ કે પાવડરમાંથી બનતું દૂધ વાસી હોય છે. ઋતુ, હવામાનની અસરથી તેમજ જંતુઓ પડવાથી પાવડર બગડી જવાની શક્યતા રહેલી છે. પાણી ઓછું વધતું મેળવવાથી દૂધ જાડું પાતળું થઈ જશે. તાજા દૂધ કરતાં મોંઘું પડે. પાવડરનું દૂધ પીનાર બાળક વધુ બીમાર પડે છે. તેથી બાળકને કદી પાવડરનું દૂધ આપવું ન જોઈએ. ડેરીનું પાશ્ચરાઇઝ્ડ દૂધ બાળક માટે ઉત્તમ છે. ભેંસના દૂધમાં ફેટ જરૂર કરતાં વધારે હોય છે અને લોહ તત્વ ઓછું હોય છે. સારી ડેરીઓનું દૂધ ગુણવત્તા અને પોષક તત્વોના પ્રમાણની દ્રષ્ટિએ માતાના દૂધની વધુ નજીકનું ગણાય. 1 વાટકી દૂધમાં 1 ચમચી ખાંડ નાખીને પીવડાવવું જોઈએ. 1 મહિનાની ઉંમર પહેલાં બાળકને દૂધમાં અડધું પાણી ઉમેરીને આપી શકાય. બાળક 30 દિવસનું થાય ત્યાં સુધી પાણી નાખવાનું ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ. બોટલ ફીડિંગ. બાળકોને બાટલીથી દૂધ આપવાનું શરૂ કરતાં પહેલાં નીચેની વાતો પર અવશ્ય ધ્યાન આપશે. ગમે તેટલી કાળજી રાખવામાં આવે તો પણ બોટલથી દૂધ પીનાર બાળક વારંવાર બીમાર પડે જ છે. બોટલથી દૂધ આપવું હોય તો બોટલને જંતુમુક્ત રાખવા માટે દર વખતે એટલે કે દિવસમાં 8 થી 9 વખત 15 થી 20 મિનિટ ઉકાળવી પડે છે. માત્ર સાદા પાણી, સાબુના પાણી કે ગરમ પાણીથી સાફ કરવાથી કે એકાદ વાર બોઇલ કરવાથી બોટલ જંતુમુક્ત થતી નથી. એકવાર જંતુમુક્ત કરેલ બોટલમાં પણ જો દૂધ થોડો સમય રાખી મૂકવામાં આવે
તો દૂધ ખરાબ અને વાસવાળું થઈ જાય છે. આવું દૂધ પીવાથી બાળક બીમાર પડે છે. વારંવાર ઉકાળવાથી નિપલનું હોલ એટલે કે છિદ્ર મોટું થઈ જાય છે, જેનાથી એક ધારો દૂધનો પ્રવાહ આવવાથી બાળક શ્વાસ લેવા માટે અટકે ત્યારે પણ દૂધનો પ્રવાહ ચાલુ રહે છે. આ દૂધ ફેફસામાં જાય છે, અંતરાશ જાય છે. આને કારણે બાળકને કફ, ખાંસી, ન્યુમોનિયા, સસણી જેવી તકલીફો થાય છે. બોટલમાંથી બાળક હવા ચૂસે છે, તેથી પેટમાં ગેસ થાય છે. બાળકને ચૂંક આવે છે. બાળક ચીડિયું થાય છે. આંતરડામાં રહેલો ગેસ મળની ગતિને રોકતો હોવાથી કબજિયાત પણ થાય છે. બોટલથી દૂધ પીનાર બાળકને માતાનો સંસર્ગ ઓછો મળવાથી, હૂંફ ઓછી મળવાથી બાળક એકલવાયુ, જિદ્દી અને ચીડિયું થાય છે. બાળકના માનસિક વિકાસને કાયમી નુકસાન પહોંચે છે. વધારે સમય બોટલ મોંમાં રાખવાથી ઉપરનું જડબું અને દાંત આગળ આવે છે અને ચહેરો કદરૂપો થાય છે. અંગૂઠો ચૂસવાથી પણ આવું થાય છે. બોટલથી દૂધ પીનાર બાળકને વારંવાર ઝાડા ઉલટી, ગેસ્ટ્રો, શરદી, ખાંસી, સસણી, હૂંફ, હાંફ, ન્યુમોનિયા, કાન પાકવો, કબજિયાત, ચૂંક, ચીડિયાપણું જેવી તકલીફ થાય છે. એમાં કોઈ શંકા નથી. એટલું જ નહીં, બોટલથી દૂધ પીનાર બાળકને જ્યારે ઝાડા ઉલટી કે શરદી ખાંસી થાય છે તો સાદી દવાથી મટતા નથી. બાળકને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવું પડે છે. અસ્તુ. આભાર.